અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 27મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે વિશ્વના 31 દેશોના કુલ 98થી વધુ પતંગબાજો અને રાજ્યના 8 પતંગબાજો પણ ઉપસ્થિત રહેશે। આ અંગે માહિતી આપતા પ્રવાસન મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં જીવન એક ઉત્સવ છે અને આ જ પરંપરાને લીધે પ્રવાસીઓ ગુજરાતમાં આવવા આકર્ષાઈ રહ્યા છે। ગત વર્ષની જો વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે। ગત વર્ષે 287.77 લાખની સામે વર્ષ 2014-15માં 326.91 लाख प्रवासियों गुजरात की मुलाकात ली थी। हम लोग भी एक्सपेक्ट कि एटलीस्ट 8 to 10 एक्सलेंसीज दूसरे देशों के यहाँ पे आएंगे और ये पतंग उत्सव में पार्ट लेंगे। और कल्चर एक प्रोग्राम्स भी रखा है 11, 12, 13 हर रोज साबरमती रिवरफ्रंट अहमदाबाद में हमने कल्चर प्रोग्राम्स भी रखे हैं। 8 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ પતંગ મહોત્સવ 9મી જાન્યુઆરીએ 6:30 કલાકે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે। તો પતંગની સાથે સાથે સ્વાદ રસિકો માટે ફૂડ સ્ટોલ, થીમ પેવેલિયન, ક્રાફ્ટ સ્ટોલ વગેરે પણ જોવા મળશે। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર આ પતંગ મહોત્સવના લીધે પતંગ ઉદ્યોગો સાથે જોડાયેલા ગરીબ પરિવારોને પણ ધંધા રોજગારમાં વધુ ફાયદો થઈ રહ્યો છે। ત્યારે હાલમાં આ પતંગ મહોત્સવ માટે રિવરફ્રન્ટ પર તાડામાર તૈયારીઓ થઈ રહી છે। મિહિર દુધરેજિયા, BNN, અમદાવાદ।